अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। એટલે સારથી સારો એટલે ભગવાન કૃષ્ણને થયું મારી માના રથનો સારથી આ દુષ્ટ કંસ એટલે ભગવાને આકાશવાણી કરી કે હે મૂર્ખ કંસ તું જેના માટે સારથી બન્યો છો એ જ દેવકીનું 8મો સંતાન તારું મૃત્યુ તારો કાળ છે રથને ઊભો રાખ્યો દેવકીને નીચે ઉતારી અને આ ધરતી પર ઢસડે છે વાળ પકડીને પછી કંસને એમ થયું કે આના બાળકથી મારું મૃત્યુ છે ને પણ લાવ આને જ મારી નાખું જા દેવકીને મારવા જાય વસુદેવજી મહારાજે હાથ પકડીને કહે છે મહારાજ શું કરો છો તમે એક સ્ત્રી હત્યાનું પાપ એક બાળકીને મારશો એક આ સ્ત્રીને મારશો તમારી બેનને મારશો કંસ કહે છે કે એના 8મા સંતાનથી મારું મૃત્યુ છે વસુદેવજીએ વચન આપી દીધું કે તમે આને ન મારો અમારા સંસારમાં જેટલા બાળકો થશે બધા બાળકો તમને આપી દેશું પણ આને ન મારો વાત ગમી એટલે કંસે એને બેઉને કારાવાસમાં કેદ કર્યા છે કેદખાનામાં કેદ થયા ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો એક બાળકનો જન્મ થાય એ બાળકને લઈ અને વસુદેવજી મહારાજ જ્યારે કંસને દેવા માટે જાય છે કંસને દયા આવી કે આ તો પેલું બાળક આને શું કામ મારું આને જવા દો આને જવા દો એટલે એને જોવા દીધું એટલે નારદને એમ થયું કે આ કંસ માંડ્યો પુણ્ય કરવા તો પાપનો ઘડો ભરાશે નહીં અને પાપનો ઘડો ભરાશે નહીં તો ભગવાન પ્રગટ થશે નહીં એટલે નારદે આવી અને કંસને એવો ભરમાયો કે તું મૂર્ખ છે તને ખબર નથી પડતી આકાશવાણીના શબ્દો શું કહેવા માંગે છે પહેલેથી છેલ્લેથી બીજેથી ક્યાંથી 8મો આ તું બાળકને છોડી દેવા માંડ્યો તારી માથે મોતના નગારા વાગે છે કંસને એવો ભરમાયો ને કે જે બાળકને જવા દીધું હતું ને એ જ બાળકને દેવકીના હાથમાંથી આંચકી લઈ અને કારાવાસની દિવાલોમાં પછાડીને મોતને ઘાટ ઉતાર્યું છે આમ કરતા કરતા ભાગવતમાં એમ લખ્યું છે 6 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા આ ધરતી પર પાપાચાર વધ્યો પૃથ્વી ગાયનું રૂપ લઈ ભગવાન પાસે પ્રાર્થના કરે પ્રભુ તમે હવે બચાવો ભગવાને દેવતાઓને સાંત્વના આપી કે દેવો તમે જાઓ હવે હું આવી રહ્યો છું હવે હું આવું છું તમે જાઓ અને એ સમયે ભગવાને શેષનાગને બોલાવવાને કહે છે કે જાઓ તમે દેવકીના ઉદરની અંદર જઈને પ્રસ્થાપિત થાવ ત્યાંથી તમારું સંકર્ષણ થશે અને તમારું રોહિણીના ઉદરમાં તમે જાશો અને ત્યાંથી તમે જન્મ લેશો દેવકીનો 7મો ગર્ભ અને રોહિણીના દીકરા કહેવાશો ભલે પ્રભુ જેવી આપની આજ્ઞા શેષ ગયા માયાને બોલાવી માયાને કહે છે શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવો તમે યશોદામાં આવો અને હું દેવકીના ઉદરથી હવે આવી રહ્યો છું ભલે પ્રભુ માયાએ ભગવાનને મદદ કરી એટલે એ માયાને ભગવાને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દીધી જેને આપણે જગદંબા કહીએ મહાકાલી કહીએ મહાલક્ષ્મી કહીએ મહાસરસ્વતી કહીએ આજ એ જ ત્રિગુણાત્મિકા એ જ મહામાયાના સ્વરૂપમાં જેને ભગવાનને મદદ કરી શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવ્યા માયા પોતે યશોદામાં આવ્યા છે અને બ્રહ્મ હવે દેવકીમાં આવ્યા છે સમય વ્યતીત થવા લાગ્યો છે કહેવાય છે કે બરાબર સમય વ્યતીત થયો એમાં બરાબર ભાદરવા મહિનાની અંજવાળી છઠના દિવસે રોહિણીના ઉદરથી દાઉજી મહારાજનું પ્રાગટ થયું બોલીએ દાઉજી મહારાજ કી દાઉજી મહારાજનું પ્રાગટ થયું અને ત્યારબાદ કંસના સૈનિકોએ સમાચાર પહોંચાડ્યા કે મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી એટલે કંસ એકદમ સાવધાન થયો કે 7મો ગર્ભ નહીં રહ્યો હોય હવે આવે 8મો એટલે કડક ચોકી પહેરો કરાવ્યો સૈનિકોને સાવધાન કર્યા સમય પછી સમય વીતવા લાગ્યો અને બરાબર શિયાળો ગયો ઉનાળો આવ્યો ઉનાળો પૂરો થયો અને ચોમાસાની ઋતુ બેસે જેઠ મહિનો ગયો અને અષાઢ મહિનાનો શરૂઆત થાય આકાશમાં વાદળા બેવડા ત્રેવડા મીંડા થવા વીજળીના ચમકારાઓ થવા લાગ્યા નદીને નાળા મીંડા ખળભળવા પવન મીંડો ફૂંકાવા અને આવા સમય બરાબર દેડકાઓ ગુંજારાઓ કરે અને મોરલા પોતાની ડોકના 3 ટુકડા કરી અને ગીતો ગાઈ રહ્યા છે
સંભરિયાજી સોઈ તની રસ સંભરિયાજી સોઈ તની રસ સંભરિયા અષાઢ મહિનો જામ્યો, બારે મેઘ ખાંગા મીડા થવા. અષાઢ મહિનો ગયો અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. કેટલા લોકોને નંદ ઉત્સવમાં આવવું છે? પૂછા કરવું પડે. ઘણાના મન ચાલુમાં બદલી જાય. તો તમારે લોકોને ટિકિટ લેવી પડશે. હું અહીંયાથી શ્રાવણ મહિનાની તિથિ બોલું, તમારે આઠમ સુધી પુગાડવાનું છે. તમારા લોકોને જોર જોરથી બોલવાનું. શું બોલવાનું? ગઈ. હું અહીંયાથી બોલું કે શ્રાવણ મહિનાની એકમ, તો તમારે જોરથી બોલવાનું ગઈ. બાજુવાળાના કાનમાં ધાક પડી જાય ને એવો અવાજ બોલવાનો છે. બરાબર બરાબર. અષાઢ મહિનો સંપન્ન થયો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ. પણ હજી અંજવાળીઓ હાલે છે. આપણે અંધારિયામાં આવ્યો તો તમે મને ભૂલવાડી દીધો. બરાબર. અંજવાળિયાની પૂનમ, અંધારિયાની એકમ, બીજ, થોડુંક આમ થોડીક આમ આઘી જાય એવું તો કરો. આવડો અંડરબ્રિજ ની ઓલી બાજુ એવું કરો કઈક. ત્રીજ, ચોથ, પાંચમ. હજી અમુક અમુક તો મનમાં જ કહેતા છે. જેની વાહે હડકાયું કૂતરું દોડે અને જો મનમાં હડેડ કરતા હોય ને એ નહીં બોલતા. હા, કૂતરું દોડે ને હડ ન બોલતા હોય અંદર ઈ મૂંગા રહેજો. બાકી ખોટું બોલે ને મારો ભગવાન પૂગે. અંધારિયા મહિનાની છઠ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. જોયું? કૂતરું દોડ્યું તો છે જ. હાતમ, હાતમ, હાતમ. આઠમ, આ બધાને પહેલા સૂચના આપી દઉં છું. ઠાકોરજી સામેના ગેટથી આવવાના છે. ના 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 ના, અહીંથી આવવાના છે. અહીંયાથી આવવાના છે. હા, મેં કીધું આજ કઈ દેખાત નથી, કેમ આમ થયું? અહીંથી આવવાના છે.
એટલે તમે કહો છો અહીંથી આવવાના છે, આ લોકો બધા એમ કે છે અહીંથી આવે છે, મારે માનવું હું? પણ માતાઓને બધાને કહું છું, તમારા હાથમાં જો ચોખા રાખ્યા હોય, કદાચ કોઈ ફૂલ રાખ્યા હોય, ટોપલામાં નહીં પધરાવતા. કારણ કે ઠાકોરજી નાના હોય, નાના જ છે ને. હા, અમુક અમુક જગ્યાએ ઠાકોરજી આવે મારે ટોપલો ન ઊંચો થાય, અને વસુદેવ અહીંયા પૂગે ત્યાં પરસેવો વળી ગયો હોય. કારણ કે ઓલો હખણો ન રહે, એ ઓલા કુંડલામાંથી હાથ કાઢીને પાછો વસુદેવના માથાના વાળ ખેંચતો એમ. એક જગ્યાએ નંદ ઉત્સવ હતો વિષ્ણુભાઈ, તો નંદ ઉત્સવની પેલા રામજન્મ પેલા ઓલો વામન અવતાર, તે બરાબર અહીંયા હું કહું કે ભગવાન વામન પ્રગટ થયા અને વામન હાલવાનું ચાલુ કર્યું. ભગવાન ગયા વામન ભૃગુ કચ્છમાં આવવાનું અહીંયા હોય, અને વામનને દોટ કાઢી ઊભા રોડે ભાગી જોઈ કે હું નહીં આવું. આજનો વામન કંઈક એવું જ કહેતો હતો લગભગ. અમુક અમુક વામન તો પરસેવો વાળી દે. શ્રાવણ મહિનાની આઠમનો સવારનો સૂર્યોદય થયો. સાંભળજો, નવમીના દિવસે નંદ ઉત્સવ થવાનો છે, એટલે ઠાકોરજીનો પ્રવેશ થાય ને, જ્યાં સુધી ભગવાન અહીંયા ન પહોંચે ત્યાં સુધી મહેરબાની કરીને આપ લોકો જેટલી શાંતિ આટલી રાખી છે ને આજે, એટલી શાંતિ વધારે રાખજો. હજી જ્યાં સુધી ભગવાન અહીંયા ન પહોંચે ત્યાં સુધી તમે કોઈ પોતાનું સ્થાન ન છોડશો, એવી મારી આપ સૌને વ્યાસપીઠથી પ્રાર્થના છે. એટલે ભગવાન બરાબર અષ્ટમીનો દિવસ સવારનો સૂર્ય ઉદય થયો, આમ ચાલતો 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 અસ્ત થઈ ગયો, અંધારું થઈ ગયું, હાંજ પડી ગઈ. હાંજે બધા જમીન હુઈ ગયા, રાત પડી ગઈ. ઘડિયાળ તો ઊભી રહી નહીં. 12 વાગ્યાની પહેલા 5 મિનિટ અગાઉ દેવતાઓ બધા ભગવાનને પ્રાર્થના કરે, આ પૃથ્વી ભગવાનને પ્રાર્થના કરે, અને કારાવાસમાં વસુદેવ અને દેવકી ભગવાનને પ્રાર્થના કરે કે હે જગન નિવાસ, હવે આપ પધારો બાપ, નાથ કરુણા કરો હવે આપ. અને આ દુનિયામાં મેં સવારમાં કહ્યું કથાનો પ્રારંભ કરતા કે તમે બોલાવો અને ભગવાન ન આવે એવું બને જ નહીં સાહેબ. આજ તમે બધાએ આટલા ભાવથી બોલાવ્યો એટલે હમણાં આવશે 8 વાગે. બીજું કઈ નથી, એને ટ્રાફિક નડે છે કેટલી સર્કલે. એટલે ભગવાન માટે તમને કહું, કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. પ્રેમ ધરીને ગોપીઓએ બોલાવ્યો, રાસ રમાડવાને હું આવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. રાસ રાસ રમાડવાને હું આવ્યો. કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો. એટલે ભગવાન એમ કહે છે કે મને બોલાવો ને હું ના આવું, બને જ નહીં. એટલે આજ આપણે બધાએ આટલો પ્રેમથી બોલાવ્યો ને એટલે કૃષ્ણ આવી ગયો સાહેબ, ઉભો છે તૈયાર થઈને. મધ્યાહન એ રાત્રિના 12 વાગ્યાની પૂર્વ એક તેજ પ્રકાશ પથરાયો મથુરાના કારાવાસમાં, અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ભગવાન
ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા અને કાળે વસુદેવ દેવકી ભગવાનની સ્તુતિ કરે. ભગવાન કહે છે કે માં, બાબા, આપને એમ ડર લાગતો હોય કે હું બાળકના સ્વરૂપમાં આવું અને કદાચ કંસ મને મારી નાખે, તો એક કામ કરજો, એક પાત્રમાં એક વસ્ત્રને બિછાવી એમાં મને પધરાવી અને યમુનાના સામે કિનારે ગોકુળ ગામમાં નંદ બાબાના ઘરે એમના પત્ની યશોદાના પડખામાં એની ગોદમાં એક કન્યા હશે, એ કન્યાને લઈ લેજો અને મને ત્યાં પોઢાડી દેજો. હું મારી વાકસુધા અને મારી લીલાસુધા આ દુનિયાને આપતો રહીશ. આટલું મારું કહી ભગવાન અંતર ધ્યાન થયા. માતા દેવકીના ઉદરમાં ભગવાન પ્રસ્થાપિત થયા. ભગવાને પોતાનું તેજ પધરાવ્યું અને બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમ રાત્રિના 12 વાગ્યા અને એ જ સમયે કાશમાંથી અગ્નિ પ્રગટે. એમ માતા દેવકીના ઉદરથી ભગવાન બાલકૃષ્ણનું પ્રારંભ થયું. બોલ્ય બાલકૃષ્ણ ભગવાન બોલ્ય બાલકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન ભગવાનનું પ્રાગટ્ય થયું. થોડી વાર થઈ વસુદેવજી મહારાજે પાત્ર તૈયાર કર્યું, ભગવાનને એમાં પધરાવ્યા અને જ્યાં ઠાકોરજીને માથે લીધા તો બધા બંધનો તૂટી ગયા. કારણ બ્રહ્મ માથે આવે એટલે બંધનો છૂટી જાય અને માયા માથે આવે ને એટલે બધા બંધનો થઈ જાય છે. બધા જ બંધનો થાય છે. અને એ સમયે વસુદેવજી મહારાજ જ્યાં ચાલતા થયા, દેવકીએ કહ્યું કે નાથ, જરાક સંભાળીને જાજો હો, સંભાળીને જાજો. આટલા શબ્દ સાંભળ્યા એટલે વસુદેવજી મહારાજ બોલ્યા છે કે દેવી, ચિંતા કરોમાં, કારણ તમારા નાથના માથા ઉપર તો આખા જગતનો નાથ બિરાજે, પછી આપણે શાની ચિંતા કરવાની હોય? આખા જગતનો નાથ બિરાજે છે. કારાવાસના દરવાજા ખુલી ગયા, સૈનિકો નિંદ્રાને આધીન થયા અને બરાબર જાય છે. યમુનાના જળની અંદર જ્યારે વસુદેવજી મહારાજ ગયા, આકાશમાંથી ઝરમર ઝરમર મેહુલો વરસે છે. અને એ સમયે યમુનાના કિનારેથી ચાલ્યા જાય એટલે યમુનાને ખબર પડી કે આ તો મારો શામ જાય છે. એટલે યમુના બે કાંઠે વહી હતી અને પૂર વધ્યું. પણ ભગવાને પોતાનો જમણો પગ બહાર કાઢી યમુનાને સ્પર્શ કરાવ્યો. એ યમુના મહારાણી શાંત બન્યા. ભગવાનને લઈ અને વસુદેવજી મહારાજ ગયા ગોકુળમાં. યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડ્યા, માયાને લઈને આવ્યા અને આ બાજુ કારાવાસમાં ફરી પાછા બંધન થયા. બાળકને રડવાનો અવાજ સાંભળી કંસને બોલાવવામાં આવ્યો અને કંસ જ્યાં બાળકીને માગે ન આપે તો ઝૂંટવી લઈ અને મારવા જાય ત્યાં માયા હાથમાંથી છટકીને ગઈ. અટાસ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? પણ તારો કાળ જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે. આટલું કહી અને યોગ માયા તો ગઈ, હારે હારે કંસની નીંદરે વહી ગઈ. એની ઊંઘ હરામ થઈ ગઈ. અને એ સમયે એને કોઈ રીતે ઊંઘ નહોતી આવતી. પછી મેં એને ઘેરનું ઇન્જેક્શન દીધું. એ હુઈ ગયો. શું કામ? એને કંસ નંદ ઉત્સવમાં નડે નહીં એટલા માટે. મારે બીજો કોઈ કારણ નથી. હુઈ ગયો. નવમીનો સવારનો વહેલો પરોઢ થયો હો. યમુના જળ બે કાંઠે વહી રહ્યો છે. મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. પક્ષીઓ પોતાના માળાની અંદર ગુંજારવ કરે છે. પેલી ગાવલડીઓ પોતાના ગૌશાળાની અંદર પોતાના માઢાને હલાવે, મસ્તકને હલાવે એટલે એના કંઠમાં બાંધેલી જે ઘંટડીઓ છે એ ઘંટડીઓનો એને રણકાર વાગી રહ્યો છે. દિવ્ય વાતાવરણ છે. ભગવાન કહે છે કે હું આવ્યો તો કોઈ જાગતા નથી હાળાતો. કોઈકે ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ તમે રાત્રે 12 વાગે શું કામ આવ્યા? તમને બીજો સમય ન દે અડધી રાતે? ભગવાન કહે છે એટલા માટે કે મારા આવવાના જન્મોત્સવની રાહ જોઈ અને આ ધરતીનો જીવાત્મા મારું યજન કરે એટલે કામ એની ઉપર સવાર ન થાય એટલા માટે હું અડધી રાતે આવ્યો છું. મારું યજન અડધી રાતે કરે છે. એને કામ વિક્ષેપ ન કરાવે એટલા માટે. અને ભગવાને રેડિયો કર્યો ચાલુ, આકાશવાણી, અને ભગવાન મીંડા રોવા.
ભગવાન એટલા રેડ્યા ને કે યશોદા જાગી ગયા અને બ્રહ્મને બાળકને પોતાની ગોદમાં લીધા છે. બ્રહ્મને પોતાની ગોદમાં લઈ અને રમાડે છે ને એ સમયે સુનંદા આવ્યા છે. એટલે સુનંદાને આવેલા જોઈ ઓરડામાં અને યશોદા મૈયા કહે છે કે દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारा घेर लाला भया है. એટલા હરખાઈ ગયા ભાઈની ઘરે દીકરો આવ્યો છે એટલે એકદમ દોડતા ગયા ગૌશાળામાં, જે જગ્યાએ નંદ બાબા ગાયોને નિરણ લીધા હતા ત્યાં આગળ ગયા. નંદ બાબાના બે હાથ પકડી અને એવા ગોળ ગોળ ઘુમાવ્યા, એવા ગોળ ઘુમાવ્યા कि भैया आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा, पहले बता तो सही क्या बात है. अरे भैया, ठाकुर ने आपके घेर कृपा की और आपके घेर लाला भया है. आपके घेर लाला भया है. बधाई हो, बधाई हो, बधाई हो. તમારી ઘરે દીકરાનો જન્મ થયો સમાચાર સાંભળ્યા અને ગળામાંથી એક માળા કાઢીને સુનંદાને આપી કે લે સુનંદા, એ પુત્ર જન્મ કી બધાઈ કી એ ભેટ ઓર સોગાદ. અને નંદ બાબાને એટલો આનંદ વ્યાપ્યો કે નંદ બાબાએ આખા ગામના લોકોને કહ્યું કે કોઈ ગોવાળો ગાયોને લઈને જશો નહીં. આજ આખા ગામની ગાયોને નિરણ હું નીરીશ અને બધા લોકો મારા ઘરે આવજો. મારા ઘરે દીકરાનો જન્મ થયો છે, આપણે એના જન્મોત્સવને મનાવવો છે. અને આખું નંદ બાબાનું આંગણું ભરાઈ ગયું. ગોપીઓ આવી, ગોવાળો આવ્યા, નાના છોકરાઓ આવ્યા, અબીલ ઉડાવ્યા, ગુલાલ ઉડાવ્યા, માખણ, મિશ્રી આ બધું ઉડાવે. જાંજ, પખાજ, કરતાલ, ઝુંઝરા બધું માંડ્યું વાગવા અને કોઈ ગવડાવવા માંડ્યા. નંદ ઘેરે આનંદ ભયો, 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 નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. બધા બહેનોને પ્રાર્થના કરું છું, કોઈ પોતાની જગ્યાએથી ઊભા ન થશો, કારણ કે તમારી પાછળ વાળા દર્શન ન થાય ઠાકોરજીના. જો મારો અવાજ સંભળાતો હોય, પાછળના સ્પીકર ચાલુ હોય તો બેહી જાઓ. નંદ ઘેરે આનંદ ભયો, યશોદાનો જાયો આવ્યો, યશોદાનો જાયો આવ્યો, એ સંતોનો રખેવાળ આવ્યો, એ સંતોનો રખેવાળ આવ્યો, આ ગોપીઓનો પ્યારો આવ્યો, ગોપીઓનો પ્યારો આવ્યો, એ નંદ ઘેરી આનંદ થયો, એ હાથી ઘોડા પાલખી કથા में लालो आयो, आज कथा में आनंद
કેસરિયા વાઘા આવ્યા આ કેસરિયા વાઘા આવ્યા આ પીળા પીળા વાઘા આવ્યા એ નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો એ હાથી ઘોડા પાલખી એ સંતોનો રખવાળ આવ્યો સંતોનો રખવાળ આવ્યો આ ગોપીનો પ્યારો આવ્યો એ ગોપીનો પ્યારો આવ્યો નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો એ હાથી ઘોડા પાલખી હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો આવો હવે જ્યાં બેઠા છો ત્યાં જ ઊભા થઈ જાઓ હવે નંદ બસુમાં તમને લઈ જાઓ હાલો આવો નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી હે નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો એ હાથી ઘોડા પાલખી હે નંદ ઘેરે આનંદ ભયો આ નાનો એવો લાલો આવ્યો એ નાનો એવો લાલો આવ્યો આજે કથા મે આનંદ ભયો એ નંદ ઘેરે આનંદ ભયો એ નાનો એવો લાલો આવ્યો આ હસતો રમતો લાલો આવ્યો આજે દાદા પાસે લાલો આવ્યો દાદા પાસે લાલો આવ્યો આ પીળા પીળા વાઘા આવ્યા કેસરિયા વાઘા આવ્યા નાનો ઘોડો લાલો આવ્યો એ માખણનો ખાનારો આવ્યો એ મિશ્રીનો ખાનારો આવ્યો એ નંદ ઘેરે આનંદ ભયો એ હાથી ઘોડા પાલખી હસતો રમતો લાલો આવ્યો એ આ નાનો એવો લાલો આવ્યો એ નંદ ઘેરે આનંદ ભયો એ નંદ ઘેરે આનંદ ભયો આજે દાદા પાસે લાલો આવ્યો એ શક્તિ પાસે લાલો આવ્યો એ હસતો રમતો લાલો આવ્યો હસતો રમતો લાલો આવ્યો એ નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો એ માખણનો ખાનારો આવ્યો અમીરસ પીનારો આવ્યો અમીરસ પીનારો આવ્યો એ નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો એ નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો આ હસતો રમતો લાલો આવ્યો હવે રોતો રોતો લાલો આવ્યો એ નંદ ઘેરે આનંદ ભયો એ હસતો રમતો લાલો આવ્યો હસતો રમતો લાલો આવ્યો નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી હાથી ઘોડા પાલખી એ રમતો રમતો નાનો આવ્યો એ નંદ ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાલખી એ
પાસે લાલો આવ્યો જય કનૈયાલાલ ઓ 1 2 3 4 દાઉ દાદાનો જય જયકાર 1 2 3 4 દાઉ દાદાનો જય જયકાર 1 2 3 4 કનૈયાનો જય જયકાર 1 2 3 4 કનૈયાનો જય જયકાર એ લઘેરા ए मच गया शोर सारी नगरी में आया बीरज माँ बाबा संभाल तेरी गगरी रे बीरज का बाका संभाल तेरे गगरी में ए मच गया शोर सारी नगरी में आया बीरज माँ बाबा संभाल तेरी गगरी रे बीरज का बाका ओहो आया बीरज माँ बाबा संभाल तेरी गगरी रे आया बीरज का बाका संभाल तेरे गगरी में जय हो 1 2 3 4 कन्हैयानो जय जयकार 1 2 3 4 कन्हैयानो जय जयकार गोविंदा आला रे आला जरा मटकी संभाल बीज बहला आला रे आला जनम की संभाल बिचवाला गोविंदा आला रे आला जरा मटकी संभाल बीज बहला आला रे आला जनम की संभाल बिचवाला गोविंदा 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 आला रे आला जरा मटकी संभाल बीज बहला आला रे आला जनम की संभाल बिचवाला ये बच गया शोर सारी नगरी में आया बीरज माँ बाबा संभाल तेरी गगरी रे आया बीरज का बाका संभाल तेरे गगरी हो आया बीरज माँ बाबा संभाल तेरी गगरी रे आया बीरज का बाका संभाल तेरे गगरी रे हो 1 2 3 4 कन्हैयानो जय जयकार
ઘેર આનંદ ભયો હાથી ઘોડા બાલથી નંદ ઘેર આનંદ ભયો હાથી ઘોડા બાલથી નંદ ઘેર આનંદ ભયો નંદ ઘેર આનંદ ભયો હાથી ઘોડા બાલથી નંદ ઘેર આનંદ ભયો નંદ ઘેર આનંદ ભયો હાથી ઘોડા બાલથી નંદ ઘેર 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 નંદ ભયો હાથી ઘોડા બાલથી નંદ ઘેર નંદ ભયો નંદ ઘેર નંદ ભયો હાથી ઘોડા બાલથી નંદ ઘેર નંદ ભયો નંદ ઘેર 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 બધા ઉભા રહેજો પોતપોતાની જગ્યાએ શાંતિથી ઉભા રહેજો બધા પોતપોતાની જગ્યાએ હજી પૂજ્ય દાદા આપણને રાસે લેવડાવવાના છે આવો હવે રાસ રમાડું તમને બધાને. પટેલ વિનોદચંદ્ર પાટણવાળા. પટેલ વિનોદચંદ્ર પિતાંબરદાસ પાટણવાળા જ્યાં હોય ત્યાંથી મેઇન ગેટ પાસે પહોંચે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આજે વધામણા ગોકુળ ગામમાં આ ટોપલા ઉપર લ્યો છો ભલે પણ ઠાકોરજી માંથી પડી ન જાય ધ્યાન રાખજો ભાઈ. ટોપલામાંથી જો હા મને એ ટોપલામાંથી ઠાકોરજીને લઈ લ્યો. ટોપલામાંથી લઈ લ્યો. હવે ટોપલામાંથી બહાર કાઢી નાખો. આજે વધામણા રે ગોકુળ ગામ આજે આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં એ જશોદાના કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા મોટું આમ રાઉન્ડ કરો. રાઉન્ડ કરો મોટું. ગોકુળ ગામમાં હે જશોદાય કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા. કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા. કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા. કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા. કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કિયા કિયા ગામેથી આવ્યો ઓલો કાનુડો. કિયા કિયા ગામેથી આવ્યો રે લોલ. કિયા કિયા ગામેથી આવ્યો ઓલો કાનુડો. કિયા કિયા ગામેથી આવ્યો રે લોલ. ગોકુળ
રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે કોણે કોણે લાડ લડાવાયેલા કાનુડા કોણે કોણે લાડ લડાવ્યા રે લોલ કોણે કોણે લાડ લડાવ્યા એલા કાનુડા કોણે કોણે લાડ લડાવ્યા રે યશોદાએ લાડ લડાવ્યા એલા કાનુડા યશોદાએ લાડ લડાવ્યા રે લોલ યશોદાએ લાડ લડાવ્યા એલા કાનુડા યશોદાએ લાડ લડાવ્યા રે કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો રે હાલો હાલો
સખી દશે આંગણીએ મેઘરે સાહેલી રે સખી દશે આંગણીએ મેઘરે સાહેલી રે માથે મોરા બીચ શોભતી વનમાળી રે માથે મોરા બીચ શોભતી વનમાળી રે સખી આજે આનંદ નાયો ધરા સાહેલી રે મને મળ્યા શ્રી નાથવા લાલ કુંજ બિહારી રે મને મળ્યા શ્રી નાથવા લાલ કુંજ બિહારી રે સખી આજે આનંદ નાયો ધરા સાહેલી રે હે અમે મૈયા રે ગોકુળ ગામના યારા રે ગોકુળ ગામ અમે મૈયા રે ગોકુળ ગામના હવે મૈયારા રે ગોકુળ ગામના હે હવે મૈયારા રે ગોકુળ ગામના મથુરાની વાટે મહીને જવાને વિસરી મથુરાની વાટ મળી વેચવાને મથુરાની વાટે મહીને જવાને વિસરી મથુરાની વાટ મળી વેચવાને ખટખટે કિશોર માગે છે દાનલા ખટીએ નંદ કિશોર માગે છે દાન ખટખટે કિશોર માગે છે દાનલા ખટીએ નંદ કિશોર માગે છે દાન હવે મૈયારા રે ગોકુળ ગામના મુરલી બનાને વલિડા મુરલી બનારે મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનિયા મુરલી બનારે વલિડા મુરલી બનારે મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે હે
1500 રૂપિયા પરમાર ચિરાગભાઈ ગુલાબભાઈ તરફથી આ કૃષ્ણ જન્મ આપવામાં આવે છે. વાહણી વગાડતો ને યુગતિ 1100 જગાડતો રૂપિયા આત્મારામ મગનદાસભાઈ તરફથી. વાહણી વગાડતો ને યુગતિ જગાડતો વાલીડો લાગવાનો છે નંદજીનો લાલો હે નંદજીનો લાલો જશોદાને વાલો ઓ વાલીઓ કોનું ડોરલી વાળો હે મોરલી વાળો છે જાનકી કાળો હે જાનકી કાળો એ છે ચોગાળો ઓ વાલીઓ કોનું ડોરલી વાળો કોનું ડોરલી વાળો તારી લાલ લાલ હે તારી લાલ લાલ હે તારી લાલ લાલ તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું હે માલ ધારી જીયો ને માલ ધારી વાલા હે વાલા હે તારી લાલ લાલ હે તારી લાલ લાલ હે તારી લાલ લાલ તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું હે માલ ધારી જીયો ને માલ ધારી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે જેણે મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા હે એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે એ કાને મને માયા લગાડી રે મને માયા લગાડી રે હે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી દે માધવ ગિરધર ગોપાલ છે રે મને માયા લગાડી રે ઓહો મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી દે હીરાનો માધવ ગિરધર ગોપાલ છે રે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી દે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જય દ્વારકાધીશ એ તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એણે મને હો આને મને હો એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે એ કાનુડાએ માયા લગાડી રે કનુડાય માયા લગાડી રે એ શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે શબરીનો નામ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી પિયાનો પ્યારો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી ઓ તમે મને માયા લગાડી રે મને માયા લગાડી રે ઓ એણે મને માયા લગાડી
कृष्ण कन्हैया लाल की जय। आप सभी को व्यासपीठ की ओर से कृष्ण जन्म की बड़े प्यार और बड़े भाव के साथ दिल से बधाई हो, बधाई हो, बधाई हो। राधे राधे। एवो रसियो रूपाळो रंग रेलियो, एवो रसियो रूपाळो रंग, ए मारे माथे छे यमुनाजीनी हेल रे, घेर जाવું ગમતું નથી મારે। એવો રસિયો એવો રસિયો भज मन श्री राधे, भज मन, भज मन श्री राधे, भज मन श्री राधे, भज मन श्री राधे, भज मन श्री राधे। बोलो तमे, बोलो तमे, बोलो तमे, बोलो तमे, गावो तमे, गावो तमे। देवो रसियो तोय तमारे जावू पड़शे। यही भाव के साथ आज की कथा यहाँ पर विश्राम लेती है। बाप सब लोग बड़े भाव और बड़े प्यार के साथ हमारे राम और कृष्ण को भाव से पुकारिए। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। बोलो वृंदावन बिहारी लाल की, भागवत भगवान, द्वारिकाधीश रामचंद्र भगवान, उमापति महादेव। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।